હવે નજર કરીએ વિગતવાર સમાચાર પર। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર કાણોદર હાઈવે પર આવેલી એક એરંડાની ઓઇલ મિલમાં બોઇલર ફાટવાની ગંભીર ઘટના બની। આ દુર્ઘટનામાં 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જ્યારે એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી છે। દાઝી ગયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે પાલનપુરની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં ગંભીર હાલતમાં રહેલા 3 લોકોને અમદાવાદ સિવિલ હોસ્પિટલ રિફર કરવા ने तजवीज पण हाथ धराई हती। घटना अंगे जाण थता आसपासना लोको मिल पर उमटी पड्या हता। आ मामले पालनपुर तालुका पोलीसनी टीम घटना स्थळे पहोंची हती अने अकस्मात केवी रीते थयो ते अंगे तपास हाथ धरी हती। 4 दर्दीओने लाववामां आवेला छे, जेमांथी 3 दर्दीओ વધુ દાઝેલા છે અને એક દર્દીને 30% દાઝેલા છે। જે 3 દર્દીઓ વધારે દાઝેલા છે એ 60 થી 90% દાઝેલા છે। કાણોદર પાસે કોઈ ઓઇલ મિલની ફેક્ટરીમાં કોઈ બોઇલર ફાટવાથી બનાવ બન્યો છે એવું જાણવા મળ્યું છે અને બનાવ બનતાની સાથે જ ઘણી દર્દી લાવવામાં આવ્યા, ત્યારે અમારા ચેરમેન શ્રી પીજી ચૌધરી સાહેબ અને ભરતભાઈ પટેલ સાહેબે અમને જાણ કરી છે કે દર્દીઓને સારામાં સારી સારવાર આપવામાં આવે।